જય દ્વારકાધીશ. મિત્રો, ક્યારેક વરસાદ એના ઝાડાને તોડી નાખે છે, ક્યારેક પવન એને પીખી નાખે છે, તો ક્યારેક કોઈ જીવ એની આરપાર નીકળીને એને વેરવિખેર કરી નાખે છે. છતાં એ કરોળિયો ફરીથી શરૂઆત કરે છે. એ ક્યારેય ગઈકાલના તૂટેલા ઝાડાનો શોક નથી કરતો કે કોઈ ફરિયાદ નથી કરતો, કારણ કે એ નાનકડો જીવ એ વાત બહુ સારી રીતે જાણે છે, જે આપણે માણસો વારંવાર ભૂલી જઈએ છીએ. એ જાણે છે કે એનું કામ માત્ર ઝાડું ગૂંથવાનું છે, પણ એનું પરિણામ શું આવશે એ તો પવનના હાથમાં છે. મારા દ્વારકાધીશે ગીતામાં પણ આ જ તો કહ્યું છે ને, કે પરિણામ પર તો તમારો કોઈ કાબૂ નથી, તમારો અધિકાર માત્ર તમારા કર્મ પર છે. જિંદગી આપણી પાસે એવું નથી માંગતી કે આપણે બધું જ આપણા કાબૂમાં રાખીએ. એ માત્ર એટલું માંગે છે કે પરિણામની ચિંતા કર્યા વિના આપણે બસ આપણું કર્મ કરતા રહીએ. કારણ કે સાહેબ, જીવનનો અર્થ એમાં નથી કે તમે જિંદગીમાં શું શું બચાવી શક્યા, પણ એમાં છે કે બધું વિખરાઈ ગયા પછી પણ તમારામાં ફરીથી ઊભા થઈને નવું સર્જન કરવાની કેટલી હિંમત છે. જો માધવનો આ સાર તમે સમજી ગયા હો તો કોમેન્ટમાં જરૂર લખજો. જય દ્વારકાધીશ. રાધે રાધે.